નમસ્કાર મિત્રો, આપણે વાત કરી રહ્યા છીએ નવધા ભક્તિની. તેમાં આપણે શ્રવણ, કીર્તન, સ્મરણ અને અર્ચન ભક્તિની વાત કરી. હવે આજે વાત કરવાની છે વંદન ભક્તિની. ઘણીવાર આપણે ઈશ્વરની મહાનતા અને આપણી ન્યૂનતાને ભૂલી જઈએ છીએ, ત્યારે આ ભક્તિ આપણને તેની યાદ અપાવે છે. વંદન એટલે વિનમ્રતાપૂર્વક નમસ્કાર કરવા, માથું ઝુકાવીને સમર્પિત થઈ જવું. આ ભક્તિની દિવ્યતા આપણે અક્રૂરજી મહારાજ અને રાજા અમરીશના ઉદાહરણથી સમજીએ. વંદન ભક્તિ એટલે માત્ર હાથ જોડવા નહીં, પણ મનનું સમર્પણ. વંદનનો અર્થ થાય છે નમસ્કાર, નમન અને શરણાગતિ. આમાં આપણે સ્વીકારીએ છીએ કે ઈશ્વર મહાન છે અને આપણે તેમના ન્યૂન્ય અંશ છીએ. વંદન ભક્તિ એ વિનમ્રતા લાવે છે. આ વિનમ્રતા એવી શક્તિ છે જે જ્ઞાનથી પણ અશક્ય હોય તેવા કામોને સરળ બનાવી દે છે. જ્યારે આપણે ભગવાન સામે હાથ જોડીએ છીએ ત્યારે ભાવ આવે છે કે હવે મારું શું બાકી રહ્યું? મારું મન, બુદ્ધિ અને અહંકાર બધું જ તમને સમર્પિત છે. વંદન ભક્તિનો ફાયદો મનને સ્થિર અને શુદ્ધ કરવાનો છે, આત્મવિશ્વાસ વધારે છે અને હૃદયને મૃદુ બનાવે છે, જે સામાજિક વ્યવહારમાં પણ સુધારો લાવે છે. આ ભક્તિ માત્ર ઈશ્વરના સગુણ રૂપને જ નહીં, પણ ગુરુ, માતા પિતા અને વડીલો જેવા ઈશ્વરના અંશરૂપ વ્યક્તિઓ પ્રત્યે પણ કરી શકાય છે. વંદન ભક્તિના આચાર્ય અક્રૂરજી મહારાજને માનવામાં આવે છે. અક્રૂરજી મહારાજ કંસના રાજ્યમાં દરબારી હતા, પરંતુ તેઓને શ્રી કૃષ્ણ પ્રત્યે અપાર પ્રેમ હતો. જ્યારે કંસે અક્રૂરજી મહારાજને મથુરાથી શ્રી કૃષ્ણને લેવા મોકલ્યા, ત્યારે અક્રૂરજી મહારાજ જેવા વૃંદાવન પહોંચ્યા, અક્રૂરજી મહારાજે શ્રી કૃષ્ણના ચરણોમાં દંડવત પ્રણામ કર્યા. ત્યારબાદ જ્યારે અક્રૂરજી મહારાજ યમુના નદીમાં સ્નાન કરવા ગયા, ત્યારે તેમને યમુના નદીમાં શ્રી કૃષ્ણ દેખાયા. પરંતુ જ્યારે તેમને પાછળ ફરીને જોયું, ત્યારે દૂર રથમાં પણ શ્રી કૃષ્ણ બેઠેલા હતા. ત્યારે તેમને ખ્યાલ આવ્યો કે ભગવાન એક જગ્યાએ નથી હોતા, તેઓ તો સર્વવ્યાપી છે અને દરેક જીવમાં તેનો વાસ હોય છે. વંદન ભક્તિનું બીજું શ્રેષ્ઠ ઉદાહરણ છે રાજા અમરીશ. રાજા અમરીશ નિયમિતપણે એકાદશીનું વ્રત કરતા. દ્વાદશીનો દિવસ હતો અને પારણા કરવાનો સમય હતો. ત્યારે તેમની પરીક્ષા લેવા ત્યાં દુર્વાસા ઋષિ આવી ગયા અને તેમણે કહ્યું કે જળપાનની વ્યવસ્થા કરો. અતિથિનું સ્વાગત કરવા માટે રાજા અમરીશ ઊભા થયા અને તેમને પ્રેમથી વંદન કર્યું. દુર્વાસા ઋષિએ કહ્યું, હું નદીએ જઈને સ્નાન કરીને આવું, ત્યાં સુધી તમે જળપાનની વ્યવસ્થા કરો. પરંતુ ઘણા સમય સુધી દુર્વાસા ઋષિ આવ્યા નહીં અને પારણાનો સમય જવા લાગ્યો. ત્યારે રાજા અમરીશે બ્રાહ્મણોના કહેવાથી માત્ર પાણી પીને પારણું કર્યું. જ્યારે દુર્વાસા ઋષિ પાછા આવ્યા અને તેમને ખબર પડી કે રાજા અમરીશે પારણું કરી લીધું છે, ત્યારે તેઓ ખૂબ ક્રોધે ભરાયા અને તેમને કૃત્યા નામની રાક્ષસી રાજા અમરીશની પાછળ છોડી દીધી. પરંતુ ભગવાનનું સુદર્શન ચક્ર તેની રક્ષાએ આવી ગયું અને તેને કૃત્યાને બાળીને ખાક કરી દીધી અને સુદર્શન ચક્ર રાજા દુર્વાસાની પાછળ પડી ગયું. રાજા દુર્વાસા ભગવાન વિષ્ણુ પાસે ગયા, પરંતુ ભગવાન વિષ્ણુએ કહ્યું, હું મારા ભક્તનો આધીન છું અને મારા ભક્તનું અપમાન કરનારનું હું રક્ષણ નહીં કરી શકું. તમે રાજા અમરીશ પાસે જાઓ અને તેમની ક્ષમા માંગો. જ્યારે દુર્વાસા ઋષિ રાજા અમરીશ પાસે ગયા, ત્યારે રાજા અમરીશે કોઈ દ્વેષ ન રાખ્યો, ઉલટાનું તેમને સુદર્શન ચક્રને વંદન કર્યું અને સ્તુતિ ગાઈ. શાસ્ત્રોમાં વંદન ભક્તિના 4 પ્રકારોનું વર્ણન કરવામાં આવ્યું છે, જેને આપણે આપણા રોજિંદા જીવનમાં અપનાવી શકીએ છીએ. પહેલું, પ્રભુના મહિમાના ગુણગાન ગાવા અને તેની મહાનતા અને શક્તિનું વર્ણન કરવું. બીજું, પ્રભુ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવી અને દરેક વસ્તુ માટે તેમનો આભાર માનવો. ત્રીજું, ભગવાન પાસે ભૌતિક વસ્તુઓની માંગણી ન કરવી, પણ માત્ર તેમની સેવામાં લાગી રહેવાની વિનંતી કરવી. ચોથું, જાણી અજાણી થયેલી ભૂલો માટે ભગવાન પાસે ક્ષમા માંગવી. વંદન માત્ર મૂર્તિને નહીં, પણ ચારેકોર વ્યાપ્ત પરમાત્માને હોય છે. રસ્તામાં આવતા દરેક વ્યક્તિને નમસ્કાર કરવાની પ્રથા હોય છે, કારણ કે દરેક જીવમાં ઈશ્વરનો વાસ હોય છે. વંદન ભક્તિ એ માત્ર શારીરિક ક્રિયા નથી, તે મન, કર્મ અને વાણીથી વિનમ્ર થવાની એક ભાવના છે.